સુરતના વરિયાવ ખાતે 2 વર્ષીય માસૂમ કેદારનું ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું, જે મામલે કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધકર્તાઓ દ્વારા મેયરના પુતળાનું દહન કરવામાં આવે તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શન કરવા બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જે બાળક પરિવારે ગુમાવ્યું છે એની સંવેદના અમે વ્યક્ત કરીએ છીએ। અને બીજી મૂર્ખામીની વાત કરીએ તો સુરત મેયર સુરતના જે પ્રથમ નાગરિક કહેવાય તે ક્રિકેટમાં મશગુલ હતા, બીજા જે ડેપ્યુટી મેયર છે તે લગ્ન પ્રસંગમાં મશગુલ હતા। એટલે અમે જનતાને કહેવા માંગીએ છીએ કે આવાને જાકારો આપવો જરૂરી છે। અને જે રીતના ખુલ્લી ધક્કામાં બાળકનું મૃત્યુ થયું છે તેના વિરોધમાં આજે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તા આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જ્યાં આગળ છે બાળક ઢાંકણામાં પડ્યું છે ત્યાં આગળ અમે મેયરનું પુતળું નાખીને અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ, જેથી કરીને મેયરને પણ ખબર પડે કે મારા પરિવાર પર જો મારી પર આવશે તો શું થશે। પરંતુ તબેલામાંથી ઘોડા છૂટી ગયા અને પછી સત્તાધીશો નોટિસને કામ કરી રહ્યા હોય એવું લાગે છે કે માત્ર ખાલી દેખાવા પૂરતું છે। અને પોલીસને હાથો બનાવીને પોલીસને આજે અમારી આગળ કરી રહ્યા છે, એટલે ચોક્કસપણે દેખાય છે કે ખોટું કર્યું છે ત્યારે જ એમને આ પગલું ભર્યું છે। પરંતુ NSUI આવનાર સમયમાં જો ગુજરાતમાં કે ભારતમાં પણ જ્યાં પણ અમારે કરવું પડે ત્યાં આગળ અમે આંદોલન કરશું અને દીકરાને ન્યાય અપાઈને રહેશું।